અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હજીરાધાર ગામે કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ મીડિયા ટીમ દ્વારા ગામની મુલાકાત કરવામાં આવી હતી। હજીરાધાર સહિત 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે। 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવાયેલું તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે, જેનો સાઈડમાં બનાવેલો પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હતો અને 8 થી 10 ફૂટ પહોળી અને 3 ફૂટ ઊંડું ખોદકામ કરી પાણી નીકળી જાય તે હેતુથી જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે, જેની સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને કાર્યપાલક સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। તો લાઠી ગામ કે જ્યાં નિહારો તોડવા પડવાની ઘટના કે જ્યાં ખેડૂતો ગ્રામજનોએ જે છે સાંસદ, ધારાસભ્ય અને સિંચાઈ અધિકારી જે છે એમને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ગામમાં પાણી હોવા છતાં ખેડૂતોના બેહાલ થયા છે, જ્યાં અંગે સાંસદ, ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તો લાઠીનું જે હજીરાધાર ગામ જે છે ત્યાંની હાલત કે જ્યાં ખેડૂતો છતાં પાણીએ બેહાલ બન્યા છે કે જ્યાં ગામમાં જે નિહારો છે એને અજાણ્યા માણસો દ્વારા તોડી પાડવામાં આવ્યો છે। આ તળાવ ગાયકવાડ વખતનું જૂનું તળાવ બાંધેલું છે અને આ તોડવામાં આવ્યું છે। ઉપર ખેતરનો અમુક તત્વોનું પાણી દબાતું, પહેલાં દબાતું, હવે દબાવ મીણું છે। ખેતર એને ટૂંકા મીણા પડવા આવે તે ખાલી થઈ ગયું એટલે અમારે અત્યારે પાણીનો પીસ થૂકાય છે ત્યારે અમારે। એટલે હવે તમારી માગણી શું છે? અમારે માગણી સાહેબ જેમ છે ટેટ વખતનું છે એ બંધાય એવી અમારી માગણી છે। બંધારો નથી ફાયદો એવું નથી, દરેકને ફાયદો છે, પણ આ પાણી 50% હાલની પોઝિશનમાં નથી અને આ લોકોએ તોડીને કાઢી નાખ્યું છે અને કાંઈ મને ખબર છે કોણે તોડ્યું એવી વાત નથી છે। એટલે હું તો સરકારશ્રીને ગમે એ પક્ષના માણસો હોય, ગમે પક્ષના આગેવાન હોય તો મારી તો એટલી જ વિનંતી છે કે ભાઈ આ કાર્ય ન થવું જોઈએ, આ કાર્ય હતું એમને અહીંયા જે માપ હતું એ 7.5 ફૂટ હતું સપાટી, અને ત્યાર પછી એક નિશાની, દેશી નિશાની, એ એક ખેતરમાં હજી ખાખરો એટલે આપણે કેહુડા કહીએ ને એના અત્યારે તળ ખાલી થવા માંડ્યા છે, પીઠ થૂકાય છે। નવા બોર કરી તો એ નવા બોરમાં પાણી આવતું નથી, કોરા જાય છે। બધા 10 કલાક જેવું જેસીબી કે 12 કલાક આંક્યું છે, એ તો પાછું અમને નથી ખબર, ઘણું આંક્યું છે। એ બધું તોડી નાખ્યું, એ બાવળિયા કાઢવાના પૈસા હતા એ આમાં વાપરી નાખ્યા। બહિષ્કાર કરશું, નકર આંદોલન કરશું નહીં। અમારે આ જે હતું એ અમારે વધુ નથી જોતું, જે હતું એ નહીં જોઈ છે, એમને માપ લાવી દે ગમે નથી। ગાયકવાડ સ્ટેટમાં માપ તો મળે જ છે, અહીંયા છે પણ આપતા નથી એ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવામાં આવશે એવી અગાઉથી જ અમને બપોરે જાણ થઈ ગયેલી। એ તળાવનો પ્રશ્ન એવો છે કે ધામેલનું એનું સર્વે કરી અને સર્વેને આધારે એનું આખું એસ્ટિમેટ પ્લાન બની ગયું છે અને ટૂંક સમયમાં સરકારમાં એ મંજૂરી માટે દરમિયાન વાયરલ થયો હતો, જેમાં સાંસદ નારણભાઈ કાછડિયા અને જનકભાઈ તળાવિયા વચ્ચે બંને સાથે ગામ લોકોની જે છે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાંથી તે લોકો ચાલતા થઈ ગયા હતા। ત્યારે એ જે મેટર હતી, એ જે વિગત હતી એ આ તળાવને લઈને હતી, જે આ તમને હું બતાવીશ। આ તળાવ જે છે, આ તળાવ હજીરાધાર ગામનું 700 થી 800 વીઘાની અંદર સપાટીમાં ફેલાયેલું છે। 7 ફૂટ ઊંડું જે આ તળાવ છે, આ તળાવની જે ઇતિહાસની વાત કરીએ તો આ ગાયકવાડ સરકાર વખતનું બનાવેલું છે। 120 થી 25 વર્ષ જૂનું તળાવ છે। ત્યારે આ તળાવથી પાણી ભરાવાથી જે લોકોને, અમુક લોકોને હાલવાની જે તકલીફ પડતી હતી એના હિસાબે થઈને કોઈ અસામાજિક તત્વો દ્વારા આ જે પાળી છે તળાવની જે ખોદી નાખવામાં આવી હતી, હું આ મારા મિત્રને કહીશ કે બતાવું છે, આ જે પાળી છે એ તોડી ખોદીને અહીંયા એક 7 થી 8 ફૂટ જેવી સર કરી નાખવામાં આવી છે, 3 ફૂટ ઊંડી, જેના કારણે તળાવની અંદર જે પાણીની સપાટી છે તે ખરેખર એટલી ભરાતી નથી, કેપેસિટી કરતાં ઓછી ભરાય છે। 50% કરતાં વધારે પાણી અહીંથી જતું રહે છે તેવી ગામ લોકોની જે છે એ આક્ષેપો છે। ત્યારે હું
કહેવા માગીશ કે આ જે તળાવ છે ત્રણ ગામની જીવાદોરી સમાન ખેડૂતો માટે છે. ખેડૂતોને આનાથી ભારે ફાયદો થાય છે, ખેતી માટે છે, પશુપાલન માટે છે, ફાયદો થઈ રહ્યો છે. ત્યારે ગામ લોકોએ આની ઉગ્ર રજૂઆત કરી છે. નારાયણભાઈ કાછડિયા, સાંસદ શ્રી જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર અને નાયબ કાર્યપાલક સિંચાઈ વિભાગમાં પણ આ લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે કોઈ પણ જાતની આની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી કે નથી કોઈ કર્મચારી કે રાજકીય આગેવાનો આ ગામની મુલાકાતે આવ્યા. ત્યારે આ ખેડૂતોને જે હાલાકી પડી રહી છે તેને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે અને યોગ્ય જે પહેલાંની પરિસ્થિતિ હતી, જે તળાવ જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં કરવાની જે છે એ માગણી કરી રહ્યા છે. અને જો આ પરિસ્થિતિમાં આ સ્થિતિમાં પાછું તળાવ કરવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરી રજૂઆત કરવા માટે પણ તેઓએ તૈયારી દર્શાવી છે. ત્યારે ગામ લોકો પાસે શું માગણી છે, શું હકીકત છે તે જાણવાનો પ્રયાસ કરીશું. શું તમારું નામ છે? મારું નામ કિરીટભાઈ અરણભાઈ કળચિયા, હજીરાધાર. શું તકલીફ છે આ તળાવને લઈને? જે વિડીયો એક વાયરલ થયો તો શું છે હકીકત? તળાવમાં તો આજે બધા જીવાદોરી હતી, પાણી જે સંગ્રહ થતો દાદા વિસ્તારમાં એ સંગ્રહ અત્યારે નિહાળ તોડે અને પાણી કાઢી નાખવામાં આવ્યું છે. એટલે અત્યારે ખેડૂતો બધા મૂંઝાય છે કે ભાઈ પાણી વગર શું કરશું. તો અમારી માગ એવી હતી કે જે કાંઈ પેશિંગ બાંધેલો હતો એવો ને એવો પાછો બાંધી દે તો અમારે કોઈ કાંઈ કરવાનું નથી થતું. નકર અમે ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ગામમાં પેટ એવું કોઈની એન્ટ્રી નહીં ગામમાં. અને અમે રજૂઆત તો નારાયણભાઈ કાછડિયાને કરી છે તાલુકામાં, પછી જિલ્લામાં કરી છે, પછી કુંવરજીભાઈ બાવળિયાને પણ રૂબરૂ અરજી દઈ એવા છે. હવે આનું કોઈ આવ્યું જ નથી તપાસમાં, થળમાં થાય. લોકો કોઈ જે રજૂઆત કરવા છતાં પણ અહીંયા હાજર નથી થયા. લોકોની સમસ્યાને જાણવા સુદ્ધાનો પણ પ્રયાસ કરાયો નથી. ત્યારે લોકોની માગણી છે જે પરિસ્થિતિમાં તળાવ હતું એ જ પરિસ્થિતિમાં પાછું કરી દેવામાં આવે તેવી માંગ સાથે આ લોકોએ જે રજૂઆત કરી છે, રજૂઆત લઈને આપણે પૂછ્યું હજી એક ભાઈને. શું તમારું નામ છે? ધીરુભાઈ ઉકાભાઈ, હજીરાધાર, કળચિયા. પાણીની તકલીફ છે. પાણી જે 100 મહિનાની ભરાજી હતી એ ખાલી કરી નાખ્યું અને બધા પાસે ગયા હતા. બધાએ આવો આશ્વાસન આપે કે કરાવી દેવું કરે, કોઈ આવ્યું નથી. અને એ સત્તા નહીં આવે તો આની એફર ફાળવામાં આવશે. જોયું આપણે આ લોકો જે છે અત્યારે પોતાની હાલાકી બતાવી રહ્યા છે, પોતે આક્ષેપો કરી રહ્યા છે કે રાજકીય આગેવાનોની લાગવગને હિસાબે આ જે તળાવ છે એ તળાવને તોડી પાડવામાં આવ્યું છે. જૂની ગાયકવાડ સરકાર વખતનું બનેલું આ તળાવ તોડી પાડી અને પોતાના જે છે એ હિત માટે થઈને આ 3 ગામોને જે નુકસાની કરવામાં આવી રહી છે તે ન થવું જોઈએ. અને આગામી દિવસોમાં સત્વરે આને તળાવને જે પરિસ્થિતિમાં હતું એ જ પરિસ્થિતિમાં કરી દેવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન કરી મતદાનનો બહિષ્કાર કરવા સુધીની ચીમકી આપી છે. પ્રદીપ ઠાકર, KTV ન્યૂઝ, અમરેલી.